બ્રેક બાદ સ્વાગત ફરી એકવાર વાત અમદાવાદને લઈને કરીએ। અમદાવાદમાં વહેલી સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ અને અનેક અમદાવાદના વિસ્તારો જળમગ્ન બન્યા છે। જ્યાં નજર પડે ત્યાં વરસાદ નજરે પડી રહ્યો છે। પૂર્વ અમદાવાદ હોય કે પછી પશ્ચિમ અમદાવાદ હોય, જ્યાં નજર પડે ત્યાં સર્વત્ર પાણી જ પાણી આજે ભરાયેલા નજરે પડી રહ્યા છે, જેના કારણે થઈને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ત્યારે મહત્વનું છે કે આ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। વસ્ત્રાપુર રિંગ રોડ હોય, ઓઢવ હોય કે પછી બોપલ હોય, દરેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે અને એએમસીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરમાં વરસાદ આવે એટલે લોકોએ પાણીમાં પરેશાની ભોગવવી પડે, તંત્ર ના પાપે આ વાત નિશ્ચિત થઈ ગઈ છે, કારણ કે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આ ચાણક્યપુરી પાસેનો જે વિસ્તાર છે કે જે રહેણાંક વિસ્તાર છે, જે મારી પાછળની તરફ આખો વિસ્તાર છે, જે પાણીમાં જ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાઓ દર ચોમાસે સ્થાનિકોએ વેઠવાનો વારો આવતો હોય છે। કેટલાક સ્થાનિક છે આપણી સાથે, રાહદારી, એમની સાથે જ વાત કરીએ। કેટલા સમયથી આ પાણી આવી રીતે દર ચોમાસે ભરાય છે? ગટરે ઉભરા છે ને, વરસાદનું પાણી આવે, કમ્પ્લેન આલી થાકે પણ વળતું જ નહીં કોઈ અમારું। કેટલા સમયથી લગભગ 400 મહિના થઈ ગયા। ચોમાસામાં તો ખાલી થાય 2-4 કલાક ઉતરે પાણી। પાણી ક્યારે પછી નિકાલ ક્યારે થાય? નિકાલ તો કોઈ નક્કી જ નહીં, એનો કોઈ ટાઈમ ફિક્સ જ નહીં। કયો વિસ્તાર કહેવાય? ચાણક્યપુરી। ચાણક્યપુરી પાસેનો જે વિસ્તાર છે કે વરસાદી પાણી અને એમાં પણ ગટરના પાણી ભળી જાય એટલે લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવતો હોય છે। લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે અને અનેક લોકો છે જે સ્થાનિક તંત્ર હોય છે તેમની સામે રોષ છે તે પણ વ્યક્ત કરતા હોય છે, કારણ કે દર વખતે દર ચોમાસે અહીંયાથી રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય, અહીંયાથી જે પસાર થતા લોકો હોય, અહીંયા મારી પાછળના જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં જોવો ત્યાં વરસાદી પાણીનો ભરાવો અને વાહન ચાલકો છે જે પ્રકારે હાલાકી છે જે ભોગવતા નજરે છે તે પડી રહ્યા છે। દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે શહેરીજનોએ કરવાનો વારો આવતો હોય છે। વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય, આવા ગટરના પાણી જ્યાં બેક મારતા હોય, જ્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હોય, ત્યાં દર ચોમાસે આ પ્રકારે પરિસ્થિતિનો સામનો કરીને હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે। અહીંયાથી પસાર થવું એટલે મહા મુસીબતનો સામનો કરવો તેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।